किसी ने बहुत खूब कहा है, हर रात को चांद का श्रृंगार नहीं मिलता, हर रात को चांद का श्रृंगार नहीं मिलता, हर बाग को फूलों का दुलार नहीं मिलता। हमने भी दुनिया देखी है यारो, हर एक को ऐसा गुरु नहीं मिलता। આપણે આપણો પરિવાર અને આપણી દીકરીઓ ખૂબ જ ખુશનસીબ છે, નસીબદાર છે કે આજે પ્રીતિબેન વોરા જેવા ગુરુ એમને મળ્યા છે, જે એમના જીવનનો નવો અધ્યાય લખી રહ્યા છે. ગયા અઠવાડિયે પ્રીતિબેન વોરાના શિષ્યોનું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અરંગેત્રમ હતું, જે એક ખરેખર આગવું અને અનોખું હતું. અને આજે અહીં આપની સમક્ષ એક મા દીકરીનું સંયોજન તેમણે કરીને સુંદર કોરિયોગ્રાફી સાથે આરંગેત્રમ રચ્યું છે. એક એક કૃતિમાં બંને જણની એટલી સુંદર નૃત્ય ગૂંથણી લીધી છે કે જે તમને જોઈને મંત્રમુગ્ધ કરી દેશે. એટલે એક એક યશકલગી પ્રીતિબેનના છોગામાં ઉમેરીતી જાય છે અને આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પ્રીતિબેન, ગુરુ તરીકે આપ આવા જ અનોખા, નોખા અને સુંદર કાર્યક્રમો કરતા રહેજો, આપની શિષ્યાઓને માર્ગદર્શન આપતા રહેજો. તો ચાલો હવે આગળ વધીએ અને હવે પછીની કૃતિને માણીએ. તે છે દેવી દુર્ગાની સ્તુતિ. આજે ફાધર્સ ડે છે, પણ આજે ફાધરને ફાધર બનાવનાર માને યાદ કરી લઈએ. જી હા, દરેકના જીવનમાં મા શક્તિનો ખૂબ મોટો પ્રચોપ હોય છે અને એટલે જ એમના આશીર્વાદ હંમેશા આપણે સૌ ઝંખતા હોઈએ છીએ. તો દેવી દુર્ગાની સ્તુતિમાં ગીત છે, સ્તોત્ર છે, એ ગિરી નંદિની. માતા માટેની પ્રસ્તુતિ અને તેનો કંઈક સાર એવો છે કે સાધુ સંતો હવન કરતા હોય છે ત્યારે રાક્ષસો પૂજા વિધિને અપવિત્ર કરી નાખે છે. આવા હીન કૃત્યથી કંટાળીને સંતો ફરિયાદ લઈને દેવો પાસે જાય છે કે હે પ્રભુ, અમને રાક્ષસોના ત્રાસથી બચાવો. તેમનો ત્રાસ ખૂબ વધી ગયો છે, કોઈ પણ પૂજા અર્ચના અમે કરી શકતા નથી, મહેરબાની કરીને કોઈ ઉપાય કરો. મહિષાસુર નામક રાક્ષસને વરદાન મળ્યું હતું કે તે દેવ કે દાનવથી, એટલે કે કોઈ પણ પુરુષથી ક્યારેય મરી ન શકે. એટલે સૌ દેવતાઓ પાર્વતીજીને પ્રાર્થના કરે છે કે હે માતા, આપ દુર્ગાનું રૂપ લઈને આ રાક્ષસનો નાશ કરો. અતિ સ્વરૂપવાન દેવીની તરફ આકર્ષાઈને રાક્ષસ તેને પામવાની ઈચ્છા ધરાવતો હોય છે. મહિષાસુર અને બીજા રાક્ષસો સાથે દેવીનું મહાયુદ્ધ થાય છે. ખૂબ પ્રયત્નો પછી શક્તિશાળી માતા રાક્ષસ મહિષાસુરનો નાશ કરે છે. ભરતનાટ્યમ નૃત્યના સુંદર હાવભાવ સાથે આખી કથાને આપણે માણીએ. દેવી દુર્ગા સ્તુતિમાં અયગિરી નંદિની, જેનો રાગ છે પૂના ગવરાળી અને તાલ છે આદિ. અયગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે. ખૂબ જ સુંદર શબ્દો સાથે હવે પછીની પ્રસ્તુતિ આપની સમક્ષ રજૂ કરશે કુમારી મહેક અને તેના મમ્મી સાથે જિજ્ઞાબેન.
હા, મિતેશભાઈને હું વિનંતી કરીશ કે આજે તેમના મનોભાવ રજૂ કરે. એક બાજુ પુત્રી છે તો બીજી બાજુ પત્ની છે. ખુશ તો ખૂબ જ છે, પણ હવે કદાચ એમને એવું થતું હશે કે હું કોને વધારે બિરદાવું. પણ બંનેને તમે સરખા જ આજે બિરદાવજો, બંનેને સાથે કોંગ્રેચ્યુલેટ કરજો. પણ આજના કાર્યક્રમ માટે તમારા મનોભાવ વ્યક્ત કરો. પ્લીઝ કમ અપ ઓન ધ સ્ટેજ. વી વુડ લાઇક ટુ હિયર ફ્રોમ મિસ્ટર મિતેશ ભીમાની. થેન્ક યુ સો મચ ફોર એવરીવન ફોર કમિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. સવારથી મહેક જિજ્ઞાને કહી રહ્યો છું, પ્લીઝ મારી સ્પીચ નથી આપવી, લોકો કંટાળી જશે મને સાંભળીને. બટ એનીવેઝ થેન્ક્સ ટુ મહેક. મહેકે ખૂબ ખૂબ પ્રેક્ટિસ કરી છે એન્ડ આઈ વોઝન્ટ એક્સપેક્ટિંગ કે આટલું સારું પરફોર્મન્સ એ કરી શકશે. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ ફાધર્સ ડેઝ ગિફ્ટ શી કુડ ગિવ મી. ઇટ વોઝ સો ઇમોશનલ ફોર મી જ્યારે એને 2 વાર એન્ટ્રી કરી, એકવાર કૃષ્ણ બનીને એની પહેલાં મારા આંખમાંથી આંસુ હું રોકી નહોતો શકતો. ઇટ વોઝ અ રિયલી ઇમોશનલ થિંગ ફોર મી કે આઈ એમ સ્ટીલ ગેટિંગ ઇમોશનલ. મતલબ મહેકને આટલી મોટી સિન્સ 6 years શી ઇઝ પ્રેક્ટિસિંગ અને આટલી મહેનત કરતાં મેં એને કોઈ વસ્તુમાં નથી જોઈ. એન્ડ નાઉ શી ઇઝ પ્રેક્ટિસિંગ ડે નાઇટ. એને ખૂબ મહેનત કરી છે આ વસ્તુ માટે. આજે પણ જ્યારે ચેન્જિંગ રૂમમાં સવારથી બેસીને સ્ટેપ્સ પ્રેક્ટિસ કરી હતી અને વોઝ ફિલિંગ કે કેટલી મેચ્યોર થઈ ગઈ છે કે એને સારું પરફોર્મ કરવું છે અને શી ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ કે એને શું એની પાસેથી લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે. એન્ડ દેટ વોઝ રિયલી અમેઝિંગ. જિજ્ઞા માટે કહીશ, જિજ્ઞા હેઝ ડન સો મચ ઓફ સેક્રિફાઈસ. જિજ્ઞા, વિધાઉટ જિજ્ઞા ધીસ વોઝ નોટ પોસિબલ. યસ, જિજ્ઞાએ નથી ઘરમાં કોમ્પ્રોમાઇઝ થવા દીધું. કોઈ જગ્યાએ ઓછું નથી પડ્યું કે એ પ્રેક્ટિસ કરવા જઈ રહી છે કે અમારે કંઈ ઓછું કરવું પડ્યું છે. શી હેઝ ડન ઓલ ધ હોમ. જે ઘરમાં જેનું જેટલું પણ એનું કામ છે એને બધું કામ સાચવીને એના પછી એને એની માટે ટાઈમ કાઢ્યો છે. એન્ડ પૂરી થાકી જતી હતી રાતના એન્ડ સ્ટીલ નેક્સ્ટ ડે શી વોઝ એઝ ફ્રેશ એઝ અ ન્યૂ પર્સન કે એને કંઈક એકદમ જ ફ્રેશ થઈને પાછું સવારથી લાગી જતી હતી, પાછું એનું એ જ રૂટીન હતું. ઇટ વોઝ અમેઝિંગ જે જિજ્ઞાએ કર્યું છે. એન્ડ આઈ વુડ ઓલ્સો લાઈક ટુ થેન્ક પ્રીતિબેન. સો મચ ઓફ હાર્ડ વર્ક એમને કર્યું છે મહેક માટે, એમને એક્સપ્રેશન સમજાવવા માટે. બિકોઝ મહેકને માટે આટલા આ એજમાં એક્સપ્રેશન સમજવા ઇઝ નોટ ઇઝી. પણ મીન્સ એ ફૂલ એને નાની વાત સમજાવ્યા કરી છે. એમની ડોટરો એમની એટલી વાત સમજાવી છે. આઈ ડોન્ટ નો, મને ઘરે આવીને કહેતી હતી કે મિસની ડોટરે મને એટલું ફાઇન રીતે સમજાવ્યું છે કે હવે મારા મગજમાં એ વસ્તુ બેઠી છે. સો આઈ થેન્ક ધ હોલ ફેમિલી, પ્રીતિ મિસ ધ ફૂલ ફેમિલીને હું ધન્યવાદ કરીશ. અને ઓર્કેસ્ટ્રા સુપર્બ, થેન્ક યુ સો મચ કે આપ લોગોને बहुत अच्छा साथ दिया है. थैंक यू સો મચ. એન્ડ ફાઇનલી માય ફેમિલી, માય ફ્રેન્ડ્સ, તમારા સપોર્ટ વગર તો આ મજા જ ન આવત આ કાર્યક્રમની. તો થેન્ક યુ એવરીવન ફોર કમિંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મિતેશભાઈ, એક મિનિટ. એમને જે અત્યારે પોતાના મનોભાવ વ્યક્ત કર્યા એમાં હું થોડુંક ઉમેરવા માગું છું કે મને હંમેશા એવું લાગે છે કે બેટિयाँ हर एक के नसीब में कहाँ होती है, बेटियाँ हर एक के नसीब में कहाँ होती है, ईश्वर को जो घर पसंद हो वहीं होती है. એટલે તમારી દીકરી એક ઈશ્વરીય દેન છે અને આજના જમાનામાં તો ખરું એ ધન છે અને એનાથી તમે ખુશનસીબ છો ખૂબ જ કે આજે તમે એ તમારી દીકરીને આટલી સુંદર કળા વિકસાવીને અહીંયા જોઈ રહ્યા છો. અને બિલીવ મી ફ્રેન્ડ્સ, કારણ કે આજના જમાનામાં કયો પરિવાર પોતાના છોકરાઓને ભારતીય સંસ્કાર સાથે ભારતીય નૃત્ય શીખડાવવા માંગે છે. સો ઓલ ક્રેડિટ્સ ટુ ધ ફેમિલી એન્ડ ફાધર સ્પેશિયલી કે એમને ખૂબ ખૂબ હું ધન્યવાદ કરું છું કે તમે આગળ ચાલીને આ સંસ્કાર તમારા બાળકોમાં આપવા માંગ્યા છે. અને બીજી વાત જો જિજ્ઞાબેનની કરીએ તો પ્રીતિબેન ખરેખર મારી સાથે જોઈન થશે.
सपना वो नहीं जो नींद में आए, सपना वो नहीं जो नींद में आए, सपना वो है जिसको पूरे किए बिना नींद ना आए. તો આજે જિજ્ઞાબેનને પોતાનું સપનું પૂરું કર્યાનો સાર્થકતાનો અનુભવ થશે જરૂર, જે એમણે નાનપણથી જોયું હતું. સો ધીસ ઇઝ ઓલ ઓલ્સો ક્રેડિટ ટુ યુ કે જિજ્ઞાબેનને તમે આટલું પ્રોત્સાહિત કર્યા, ટીચર પાસે શીખવાની એમને સંમતિ આપી, અને મમ્મી પપ્પાનો પણ ખાસ થેન્ક યુ કે આજે ગુજરાતી ઘરમાં વહુને આટલું પ્રોત્સાહન કરતું કોઈ નથી. સો ઓલ ક્રેડિટ્સ ટુ યુ ઓલ ફેમિલી મેમ્બર્સ એન્ડ સ્પેશિયલી ધ ફાધર એન્ડ ધ હસબન્ડ એન્ડ ધ ઓર્ગેનાઇઝિંગ ટીમ for this successful program. Thank you so much. તો મિત્રો હવે આગળ વધીએ અને હવે પ્રસ્તુતિની પ્રસ્તુતિ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. ગુરુવર્યની આજ્ઞા સાથે દુર્ગા સ્તુતિ ऐगिरी नंदिनी. એના શબ્દો એટલા બધા સુંદર છે કે મને ખાતરી છે કે તમે બધા એ સાથે ભાવ વિભોર થઈ જશો. સો લેટ્સ વિટનેસ ધ બ્યુટિફુલ દુર્ગા સ્તુતિ. ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्वविनोदिनि नंदनुते गिरिवर विंध्य शिरोदिनि वासिनि विष्णु विलासिनि दीनुनुते ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्वविनोदिनि नंदनुते गिरिवर विंध्य शिरोदिनि वासिनि भगवती केशिनि कल्ट कुटुंबिनि भूरि कुटुंबिनि
भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि धूर्धरदर्शिनि दुर्मुखमर्षिणि अशरदे त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरदे सुरवरवर्षिणि धूर्धरदर्शिनि दुर्मुखमर्षिणि अशरदे त्रिभुवनपोषिणि शङ्करतोषिनि कल्मषमोषिनि घोषरदे धनुजनि रोहिणि दितिसुतरोहिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते धनुरनुसङ्करणक्षणसङ्ग हरिस्फुरधङ्ग नटकटके कनकपिशङ्ग कृशत्कनिशङ्ग रसद्वडसिंह अदावटुके धनुरनुसङ्करणक्षणसङ्ग हरिस्फुरधङ्ग नटकटके कनकपिशङ्ग कृशत्कनिशङ्ग हतावटुके कृतचतुरङ्गफलक्षितिरङ्गढद्वदुरङ्ग प्रधड्वडुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरललनाद तधेयि तधे कृताभिनयोदर नृत्यरते कृतकुबुद कुबुदो गढधाति कतालकुतूहल गानरते सुरललनाद तधेयि तधेयि कृताभिनयोदर नृत्यरते हृदकुबुद कुबुदो गडदादि कदालकुदो फलगानरते कुबुद कुबुद धिन्दिमिदध्वनि धीरमृदङ्गनिनादरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते ખરેખર આ દ્રશ્ય મિતેશભાઈ ઘરમાં ક્યારે ભજવાય છે ખરું? કારણ કે એમને જ પૂછવું વધારે સારું ને, કારણ કે દુર્ગા સ્વરૂપા એમના સિવાય કોણ જોઈ હોય. પણ બંને બાળકોએ કદાચ માને આ સ્વરૂપમાં ક્યારેય નહીં નિહાળી હોય જ્યાં સુધી અમે જિજ્ઞાબેનને ઓળખીએ છીએ. શી ઇઝ અ વેરી સોફ્ટ સ્પોકન એન્ડ લવિંગ પર્સન. સો જોરદાર તાળીઓ થઈ જાય આ સુંદર કૃતિ માટે. બંને ખૂબ જ સરસ અભિનય સાથે
દેવી સ્તુતિ અહીંયા રજૂ કરી અને આ અહીંયા અટકતું નથી. હજી આપણે આગળ વધીએ છીએ આનાથી પણ વધારે સરસ કૃતિ માટે, અને તે છે અર્ધનારીશ્વર. તમે બધા જ જાણતા હશો કે અર્ધનારીશ્વર એટલે અડધું સ્વરૂપ સ્ત્રીનું અને અડધું પુરુષનું. મારે કહેવાની જરૂર નથી આગળ કે એ કોનું છે. ભગવાન શિવનું એ તાંડવ સ્વરૂપ જોશીલું અને ઝડપી એ નૃત્ય છે, જેમાં ખૂબ જ શક્તિનું પ્રદર્શન થાય છે. આપણી સંપૂર્ણ સૃષ્ટિ શિવની નૃત્ય ભૂમિ છે. શિવ પાર્વતીનું આ નૃત્ય જોવા માટે તો ઋષિ મુનિઓ અને દેવતાઓ પણ આવી જાય છે. દેવતાઓ જેને માટે તત્પર છે એવું અર્ધનારીશ્વરનું આ નૃત્ય આપની સમક્ષ રજૂ થશે. શિવ એટલે શક્તિ અને પાર્વતી એટલે ભક્તિ. જ્યારે શક્તિ અને ભક્તિનું સંયોજન થાય ત્યારે સ્વર્ગ લોકમાં પણ મનમોહક દ્રશ્ય સર્જાઈ જાય છે. તો આવું જ સુંદર દ્રશ્ય આજે આપણી સમક્ષ અહીંયા ખડું થવાનું છે. કરતા કરે ન કોઈ, કરતા કરે ન કર સકે, શિવ કરે સો હોય, तीनों लोक खंड में शिव से बड़ा न कोई, तीनों लोक खंड में शिव से बड़ा न कोई. આ નૃત્ય આપ સૌ જરૂરથી માણજો. રાગ છે રેવતી અને તાલ છે આદિ. અર્ધનારીશ્વર, જોરદાર તાળીઓ થઈ જાય ફરી એકવાર મહેક અને જિજ્ઞાબેન માટે. અર્ધનારીશ્વર માટે આપણે આગળ વધીએ એ પહેલાં જિજ્ઞાબેન કે મહેકની સ્પીચ આપણે લઈએ. આપણે અર્ધનારીશ્વરની કૃતિ તરફ આગળ વધીએ એ પહેલાં અમારી નાનકડી જિજ્ઞા આપની સમક્ષ 2 મિનિટમાં કંઈ કહેવા માંગે છે, તેના મનોભાવો રજૂ કરશે. સો ગીવ હર અ બિગ હેન્ડ. જિજ્ઞા ઇઝ કમિંગ હિયર ટુ ગીવ હર સ્પીચ. મહેક આવી રહી છે આપની સમક્ષ. આઈ એમ સોરી. મહેક ઇઝ કમિંગ હિયર ટુ ગીવ હર સ્પીચ. Okay, so I've written the speech down, so I'm basically going to be reading it. Okay, so hi again. Tonight has been very special, obviously, but this is also the first time that I haven't been nervous while I'm on stage. Okay, so I'm nervous right now, but okay, that doesn't count. That doesn't count. Okay, so. Firstly, I would like to thank my mom, who, like my dad said, sacrificed everything while she also sacrificed nothing. Like, that means she sacrificed her personal time,
but she didn't sacrifice us. So that means she didn't sacrifice Papa, Dada, Dadi, me, Shrey. She also participated in this thing with me because we couldn't find anybody else. So it's a really, really good thing. So thank you, Mama. Then I would like to thank Papa. Now he was there every single time. I was like, okay, yeah, I'm extremely scared. I am not going to be able to do this properly. He was like, nobody else knows what you're doing. Just do it. Okay, yeah, I messed up a lot of times on stage, but I'm pretty sure you didn't notice. So then Shrey. I think he participated in this thing more diligently than I did. He also practiced more diligently than I did. Okay, I like reading my books a lot more, okay? Then I would really say that I enjoyed this after I learnt everything. Because in the learning process, nobody likes anything. Like it's school. Who likes school? Okay? Nobody likes school. It's a very general thing. Then I would like to thank every person over here, the singers, ma'am, the makeup artists, lights and sounds people, everybody, because this thing is not exactly possible without any of them. Now, special thanks to ma'am. I am not a very easy person to work with. Okay, I am very stubborn. So she took the time and taught me everything that I'm supposed to learn, while me being stubborn and not doing anything in like the last week. Then I would like to thank all my friends. They are the reason I like going to school. Yeah, they are the reason I like going to school. Because of them, I actually understand half the things because I'm actually paying attention because I want to go to school. So thank you guys. And okay, so I do not think I've said anything that I've written down till now. Okay. So yeah, finally, thank you to everybody in this audience for being here, for your support and encouragement. Are a treasure to me. Okay, thank you. Bye. હલો મહેકને 6 વર્ષમાં પહેલી વાર મેં આટલું બધું બોલતા સાંભળી છે. કલા મંદિર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટ્સ, જેની સ્થાપના 1979માં ગુરુ શ્રીમતી પ્રીતિબેન વોરાએ કરી હતી, જે આજે એક નાનકડા બીજમાંથી વટવૃક્ષ બની ગયું છે. અનેક વિદ્યાર્થિનીઓ ત્યાં ભરતનાટ્યમની તાલીમ લે છે અને સાથે સાથે કલા મંદિર અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય સાથે પણ સંલગ્ન હોવાથી ખાસ તે ગાંધર્વની પરીક્ષા માટે પણ અપિયર થતા બધા સ્ટુડન્ટ્સને પણ ત્યાં તાલીમ આપવામાં આવે છે. અને ઘાટકોપરમાં ગાંધર્વની પરીક્ષાનું એકમાત્ર સેન્ટર છે, જેનું ખરેખર અમને વી આર વેરી હેપી એન્ડ લકી ટુ બી વિથ ધેમ. અમારી બધી શિષ્યાઓ એને માટે પારંગત થાય છે અને નૃત્યમાં વિશારદ સુધીની ડિગ્રી તેઓ પ્રીતિબેન પાસેથી મેળવે છે. આજે એમની સાથેના બધા સ્ટુડન્ટ્સને આરંગેત્રમ કર્યા પછી પણ જો આગળ નૃત્યની તાલીમ લેવાની ઈચ્છા હોય અને તેમને રસ હોય તો પ્રીતિબેન તેમની દરેક સ્ટેજની એક્ઝામો અપાવડાવે છે ગાંધર્વમાં અને તેમને વિશારદ સુધીની ડિગ્રી મળે છે.
આજે કોઈ પણ બાળકને જ્યારે નૃત્યમાં, સંગીતમાં, તબલામાં, હાર્મોનિયમમાં પ્રીતિબેન ટ્રેન કરે છે, વોકલમાં, ત્યારે એ બધાને જે એક્ઝામ્સ આપવાની હોય છે એ એક્ઝામ્સના માર્ક્સ તેમની બોર્ડ એક્ઝામમાં પણ ગણાય છે. એટલે ઇટ ઇઝ એન એડેડ એડવાન્ટેજ ફોર એની ચાઇલ્ડ ટુ લર્ન classical music, classical dance with Pritiben. So we are very fortunate to have her as our teacher guru here. આવા કાબિલ, હોશિયાર અને પારંગત ગુરુ પાસે આજે આપણી બંને શિષ્યાઓ મહેક અને જિજ્ઞાબેન શીખીને ગ્રેજ્યુએશનની સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે. તેમની આ ગાથા અહીંયા નથી અટકતી, પણ તેમને અનેક એવોર્ડ્સ પણ મળ્યા છે. અનેક ડાન્સ કોમ્પિટિશન્સમાં તેઓ જજ તરીકે પણ જાય છે અને અનેક ગરબા કોમ્પિટિશનમાં તેમણે એ જજનું સ્થાન પણ શોભાવ્યું છે. આપને મેં પહેલાં જ કહ્યું તેમ પ્રીતિબેન, ઈશાની અને જાહ્નવી આર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર. સો દેટ ઇઝ અ બિગેસ્ટ પ્રાઉડ એન્ડ પ્રિવિલેજ ફોર અસ. અને પ્રીતિબેન પોતાની કુમળી વયમાં 15 વર્ષની ઉંમરમાં પોતાનું આરંગેત્રમ કર્યું અને તરત જ તેમણે એક ટીચર તરીકે પણ પોતાનું સ્થાન જમાવવાનું શરૂ કર્યું. તમે વિચારી શકો છો કે 15 વર્ષની નાની ઉંમરથી પ્રીતિબેન આ ડાન્સનું પ્રશિક્ષણ બધી કન્યાઓને આપે છે. સો વન્સ અગેન અ લાઉડ્સ ઓફ અપ્લોઝ ટુ અવર ગુરુજી પ્રીતિબેન, ગુરુ ભગિની ઈશાની એન્ડ જાહ્નવી એન્ડ કલા મંદિર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટ્સ. Thank you so much everyone, and once again I am really thankful to the whole orchestra. આજે આપણા વાદ્યવૃંદના કલાકારો જે છે તેમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. Special thanks to each and everyone on the stage. And now what we are awaiting for, let's join for the next dance item. જોરદાર તાળીઓ થઈ જાય. ઘટકમ અને મૃદંગમની જુગલબંધી આપને સાંભળવા મળી છે. સુંદર જુગલબંધી સાથે અમારી બંને કન્યાઓ તૈયાર છે. પ્રસ્તુત કરીએ છીએ અર્ધનારીશ્વર. Radha
त्रिभुजो वसीकादिमुनिवरवाङ्कित श्रीगर्धना श्रीशक्रम् અર્ધનારીશ્વરની સુંદર પ્રસ્તુતિ બાદ હવે આગળ આપણે વધીએ અને જૈન સ્તુતિ આપની સમક્ષ રજૂ થશે. જૈન સ્તવન છે નમામિ નેમી. પરમ પવિત્ર પાવન પ્રીતમ પુરુષોત્તમ પ્યારા એવા 22મા તીર્થંકર ભગવાન નેમિનાથજીના સ્તવન નમામિ નેમીને ખૂબ જ સુંદર રીતે
ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં અહીં દર્શાવવામાં આવ્યું છે, જેનો તાલ છે આદિ. અને આ પ્રસ્તુતિ બસ આપણી સમક્ષ રજૂ થઈ જ રહી છે. મોડર્ન ડાન્સના આજના જમાનામાં ટીવી ચેનલો પર દેખાતા બોલિવૂડ ડાન્સની સાથે અલગ જ દિશામાં એક વાયરો ઉઠી રહ્યો છે. શિષ્યાઓને કેળવણી આપીને આવો સાંસ્કૃતિક વારસો જ્યારે શીખવાડવાની આપણે તૈયારી બતાડીએ છીએ આજના બાળકો માટે, ત્યારે બાળકોની સાથે સાથે કુટુંબીજનોને પણ સમજાવવા પડે છે. અલગ દિશામાં શિષ્યોને કેળવણી આપીને તેમને આપણા સંસ્કૃતિને જાળવવાની અને આગળ વધારવાની જવાબદારી આપીએ છીએ. અને આ ભગીરથ કાર્ય ગુરુજી અહીં આપીને એમનો સિંહ ફાળો આપી રહ્યા છે. વળી આરંગેત્રમ પણ સૌના નસીબમાં ક્યાં હોય છે, કારણ કે 5 વર્ષની સઘન તાલીમ અને છેલ્લા 6 મહિનાથી તો સતત દિવસ રાત પ્રેક્ટિસ કરવાની અને પરાકાષ્ઠાએ પહોંચવાનું બધાને માટે એ શક્ય હોતું જ નથી. અને શક્તિ હોય તો કદાચ સામર્થ્ય પણ ન હોય એવું બનતું હોય છે. માટે આજે આપણી શિષ્યાઓ જે શિખર સર કરી રહી છે તે બદલ તેમને બિરદાવવા જ રહ્યા. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પુત્રને પિતાનો વંશજ, પરિવારનો વારસદાર ગણાવવામાં આવે છે. પણ અહીંયા હવે જાણે સમય બદલાયો હોય એવું લાગે છે. પરિવર્તનના વાયરામાં રૂઢિચુસ્ત ન બનતા પુત્રની સાથે આપણે પુત્રીને પણ ફક્ત સંપત્તિ નહીં પણ સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ, સ્નેહ, સંબંધો અને સફળતાનો વારસો આપવો જ રહ્યો. હાજી, તો આજે આપણે આ આપણી બંને નૃત્યાંગનાઓને જુદી જુદી અલગ અલગ સંસ્કૃતિમાંથી, જુદા જુદા ધર્મોમાંથી અલગ અલગ કૃતિઓ લઈને પ્રસ્તુતિ કરવાનો આપણે આસ્વાદ માણ્યો છે. જેમ આપણે શિવની આરાધ્યા જોઈ, માતાજીની સ્તુતિ જોઈ, તે જ રીતે હવે જૈન સ્તવન આપની સમક્ષ રજૂ થાય છે, નેવામી નેમી. ફરી સ્વાગત કરીએ છીએ બંને નૃત્યાંગનાઓનું. હવે પછીની કૃતિ જૈન સ્તવન નમામી નેમી. पुरुषोत्तम रे प्यारा हो परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा निष्काम निराग सनाथ निरंजन निर्विकारी नारा भावी समासिकारा मेधारिका दुलारा गिरनार नाग भारा माँ शोभनार जी ब्रह्मचर्य नारा सत्य नारा हृदया प्रेमी
જેનું રમ્ય રાજુલ રાણી પણ પુકારે પંથમાં પશુઓને પ્રાણી પ્રભુના પાપણોથી પડે પાણી મુખમાંથી જરે વૈરાગની વાણી હૈયે દયા ઉઘરાણી કલરવ થયા કલ્યાણી અંતે થયા નિર્વાણી વાણી મુક્તિ રાણી બ્રહ્મચરનારા સત્વધરનારા જીવદયા પ્રેમી નમામિ દેવી બ્રહ્મચરનારા સત્વધરનારા જીવદયા પ્રેમી નમામિ દેવી મન મહેલમાં મોહ મહારાજની મસ્તી છે મોહને મારી ને મારે માનવી મુક્તિ છે કરવા હવે મોહગાતી હોશ પડગમ સાધીને સાથે સુરો સંયમ સરગમ સંબંધો લાગે ખારા બનજો એવા સહારા ચડવી છે ધ્યાન ધારા તમારા જેવી રે બ્રહ્મચરનારા સત્વધરનારા જીવદયા પ્રેમી નમામિ દેવી નમામિ દેવી નમામિ દેવી નમામિ દેવી ખૂબ જ સુંદર પ્રસ્તુતિ, આપણને બધાને મંત્રમુગ્ધ કરી દેનારી અને ભાવ વિભોર થઈ ગયા આપણે પણ. આપને ખાસ એ મને જણાવવાનું કે ગુરુવર્ય પ્રીતિબેને 57 યર્સની એમની ઉંમરમાં 57 વર્ષની તેમની ઉંમરમાં નૃત્યમાં પારંગતતાનો કોર્સ પણ કર્યો છે અને પારંગતતાનું સર્ટિફિકેટ મેળવ્યું છે, જે તેમણે નાલંદા રિસર્ચ સેન્ટરમાંથી કર્યું છે. કલામંદિર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટ્સના પ્રીતિબેનનું આ ખૂબ મોટું સોપાન છે અને તે એમણે આ ઉંમરે સર કર્યું છે. તેમની ઇન્સ્ટિટ્યૂટ નાલંદા સાથે અફિલિએટેડ છે અને તેના બધા સ્ટુડન્ટ્સ નાલંદાની એક્ઝામ પણ અપિયર થઈ શકે છે. આ એક વધારે વન મોર ફેધર ઇન પ્રીતિબેન્સ કેપ, એન્ડ the best part is it is benefited for all the students of Kalamandir Institute of Fine Arts. And henceforth we proceed to the next item. હવે પ્રસ્તુત છે નૃત્ય તિલ્લાના. આ એક આનંદ અને હર્ષો ઉલ્લાસભર્યું નૃત્ય છે. એક તરાના પર વિવિધ જાતિઓમાં નૃત્યની રચના કરાઈ છે. તાલબદ્ધ પડતા પગલાં, સુંદર અંગમરોડ અને મુખ મુદ્રાઓમાં અપ્રતિમ કલાકૃતિના દર્શન થાય છે અને એટલે જ આ નૃત્ય કાર્યક્રમને ચરમ સીમાએ પહોંચાડે છે. કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત થશે પ્રાર્થના મંગલમ. તિલ્લાના પછી આપણે માણીશું મંગલમ. અહીં માર્ગમ પૂરું થાય છે. આ આખા કાર્યક્રમમાં બધા નૃત્યો શાંતિથી, વિના વિઘ્ને અને સારી રીતે પૂર્ણ થયા તે માટેનો આભાર નૃત્યાંગનાઓ વ્યક્ત કરે છે. વાદ્યવૃંદથી કે કલાકારોથી કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા યાચે છે. પ્રભુને આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ આહ્વાન આપ્યું હતું અને તેઓ પણ પધાર્યા, એ બદલ આપણે પ્રભુનો પણ આભાર પ્રગટ કરીએ છીએ. ગુરુજી, પરિવારજનો અને કલારસિક પ્રેક્ષકોનો પણ આભાર માનીને નમસ્કાર કરીને સર્વેનું મંગળ ઈચ્છતો શ્લોક અહીં ગવાય છે. ભૂમિ મંગલમ ઉગદ મંગલમ, સર્વ મંગલમ ભવતુ ભવતુ ભવતુ, સર્વ મંગલમ ભવતુ ભવતુ ભવતુ. તો હવે કાર્યક્રમની અંતિમ કૃતિ આપની સમક્ષ રજૂ કરશે કુમારી મહેક તથા શ્રીમતી જિજ્ઞાબેન ભીમાણી. કૃતિ છે તિલ્લાના અને એ પછી આવશે મંગલમ. તો જોરદાર તાળીઓ સાથે અંતિમ કૃતિ માટે સ્વાગત કરીએ મહેક અને જિજ્ઞાબેનનું તિલ્લાના અને મંગલમમાં.
જેનો રાગ છે શંકરાભરણમ અને તાલ છે આદિ. नादृतिं तनतिरनं नादृतनि दोन्दतिरना नादृतिं तनतिरनं नादृतनि दोन्दतिरना नादृतिं तनतिरनं नादृतनि दोन्दतिरनं नादृतनि दोन्दतिरनं तनतिरनं नादृतनि दोन्दतिरनं नादृतनि
नादुते कनते गयना नादुतानी दोत देवना 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 नादुते Tirgirtom, tirgirtom. Tirgirtom, tirgirtom. Tirgirtom, tirgirtom. Tirgirtom, tirgirtom. Takkit takatimi takkachenu. Takkit takatimi takkachenu. Takka takkit tam takkit. Takka takkit tam takkit. Tattaidaha takkirtak tarkirtom. Dittaidaha takkirtak tarkirtom. Takkatimi takkachenu takkatimi takkachenu. Takka dinginatom dinatom takka dinginatom dinginatom takka tikku dinginatom tam tam tarkirtom 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 tam नाद्रदेम कनदेरना भूमि मंगलम उदग मंगलम अग्निमंगलम वायुमंगलम गगनमंगलम सूर्यमंगलम चंद्रमंगलम जगन्मंगलम जीवमंगलम
દેહમંગલમ મનોમંગલમ આત્મમંગલમ ભૂમિમંગલમ ઉદગમંગલમ અગ્નિમંગલમ વાયુમંગલ ગગનમંગલમ સૂર્યમંગલમ ચંદ્રમંગલમ જગતમંગલ જીવમંગલમ દેહમંગલમ મનોમંગલમ આત્મમંગલ સર્વમંગલમ ભવતુ 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 સર્વમંગલમ ભવતુ 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 સર્વમંગલમ ભવતુ 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 શાંતિ 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 પવમાનમ સુદટુ પડો પાદાર વિંદ મુલગો નિનામ રૂપ ગુણગો નિત્યા મંગળો રાજીવ નયન ત્યાગ રાજગદી વિનોદ યોગ ગુણ ગો મંગળો મંગળો હા, જિજ્ઞાબેનને હવે વિનંતી કરું છું કે તે 2 શબ્દો કહેશે. આપ સૌને મારા જય જિનેન્દ્ર. આશા છે કે મજા આવી હશે. હું જિજ્ઞા ભીમાણી, ભીમાણી પરિવારની વહુ તારીખે, વોરા પરિવારની દીકરી તારીખે આપ સૌને ધન્યવાદ કહું છું. થેન્ક યુ ઓલ ફોર કમિંગ હિયર. થેન્ક યુ સો મચ. મારા એક મનની વાત કહું. મને લાગે છે આજે જાણે નવો જન્મ મળ્યો છે. મારો સાધક અવતાર મને પાછો મળ્યો છે. મનમાં આનંદ, ઉલ્લાસ ને ઉમંગ છે. મારું કલા પ્રત્યે પૂર્ણ સમર્પણ છે. થેન્ક યુ. મારા આટલા વર્ષોની જર્નીમાં હું ઘણા લોકોને થેન્ક યુ કહેવા માગું છું. મારા ગુરુજી એ મારી પર ખૂબ કૃપા વર્ષાવી, પણ એ સિવાય ઘણા બધા વ્યક્તિ છે કે જેને હું થેન્ક યુ કહેવા માગું છું. એમાં સૌથી પહેલું સ્થાન છે મારી મમ્મી. સૌથી પહેલી શિક્ષિકા તો મમ્મી જ હોય ને. એની એક બહુ સિમ્પલ આદત હતી. સવારે ઉઠતા વેત રસોડામાં રેડિયો ચાલુ થઈ જાય. કેટલી વખત અમે કહે, અરે ભાઈ કચકચ ડિસ્ટર્બ થાય છે, મૂકને. પણ લાઇટ સાથે રેડિયો અચૂક ચાલુ થાય ને સૂતા સુધી રેડિયો હોય. એટલે આ દરમિયાન અનકોન્શિયસલી એટલા બધા મને ગીતો આવડી ગયા. 50, 60, 70ના તો બધા ગીત એમ લાગે છે બાય હાર્ટ છે.
અને અનકોન્શિયસલી અનનોઈંગલી એને સંગીતમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સો થેન્ક યુ સો મચ. આજે ફાધર્સ ડે છે, તો આજે સૌથી વધારે પપ્પાને મિસ કરું છું. આઈ વિશ હી વોઝ હિયર. થર્ડલી, મારો ભાઈ નિશિત, હી ઇઝ માય ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ. થેન્ક યુ સો મચ. એટલે અમે લોકોએ ક્યારે ફાઇટ નથી કરી, આ સૌથી અજાયબીની વાત છે. ભાઈ બહેન હોવા છતાં એટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ કે એવી જરૂર જ નથી પડતી કે ફાઇટ કરું. અને મારા સાસુ સસરા, થેન્ક યુ સો મચ મમ્મી. તમે એટલું બધું મને શીખવાડ્યું છે, મને ઘડી દીધી છે. અને પપ્પા તો એક ઇન્સ્ટિટ્યુશન ઓફ નોલેજ છે. એટલું બધું પપ્પાએ જ્ઞાન આપ્યું છે એમની વાણી, વ્યવહાર, વર્તનથી કે હું દુનિયામાં ક્યાંય પાછી નહીં પડું, આ મને ખાતરી થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ પપ્પા. થેન્ક યુ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માય હસબન્ડ મિતેશ ક્યાં છે? ભાગીઓ કે છે હજુ? થેન્ક યુ સો મચ મિતેશ. તારા વગર હા, અરે એકદમ એના વગર તો કાંઈ થાત નહીં. એટલું બધું. એક નાની સ્ટોરી છે, એટલે અમને લોકોને વાત મિસે કરી કે કોઈ નથી મળતું, તમારે કરવાનું છે હવે એની સાથે. એટલે 3 દિવસ સુધી તો મેં વાત જ નહીં કરી. ભાઈ કેવી રીતે વાત કરું? એટલો બધો મને ડર લાગે કે કઈ રીતે વાત કરું, કઈ રીતે. મિતેશ કે બસ કરી નાખ. એટલું ફાઇન. એને મને આ સૌથી બેસ્ટ આઈ લવ યુ છે તારું, બીજા કોઈ આઈ લવ યુની જરૂર નથી. થેન્ક યુ સો મચ. અને મારા નણંદ, મારી ભાભી અમૃતા, અરે બધા પિલર્સ ઓફ સ્ટ્રેન્થ છે મારી માટે. એટલું બધું શીખવ્યું છે મારા નણંદે મને, કુકિંગથી લઈને, ડ્રેસિંગથી લઈને, નાની ફિનિશિંગ ટચીસ આપવાની વસ્તુ. કે થેન્ક યુ સો મચ. થેન્ક યુ જીજાજી. ટ્રુલી મિસ હર્ષ ઋષિ. સલો યુ ધ બેસ્ટ. ક્યાં ગઈ? થેન્ક યુ સો મચ. અને ભીમાણી પરિવારે એટલો બધો પ્રેમ આપ્યો છે કે આજે કહેવું અશક્ય છે કે પિયર પક્ષ કયું છે અને સાસર પક્ષ કયું છે. થેન્ક યુ સો મચ ભીમાણી પરિવાર. થેન્ક યુ. હું તો આપ સૌની કૃતજ્ઞ છું. મારા ગુરુ પ્રીતિ વોરા, તમે જાણો છો જાણે ઓલી ચકલી કેમ પોતાના બચ્ચાને માળામાં ધક્કો મારે, ઉડવાનું છે, કેટલો બી ડરતું હોય પણ એમને આજે મને ધક્કો માર્યો છે. થેન્ક યુ સો મચ. એટલે શી ઇઝ મોર ધેન અ ગુરુ, લાઈક અ મધર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. થેન્ક યુ આપ સબનો સમય માટે. આટલા દૂરથી તમે બધા આવ્યા અમારું ડાન્સ જોવા. ડર હતો વરસાદ હશે તો શું કરશું, પણ બધું ફાઇન, થેન્કફુલી થઈ ગયું. થેન્ક યુ સો મચ ફોર યુ ઓલ આર માય પિલર્સ ઓફ સ્ટ્રેન્થ. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપ સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને આજે આ નૃત્ય જોવા આવ્યા છો. એ જ એક માન્ય સમજાય છે કે ભારતીય સાંસ્કૃતિક નૃત્યો હજી લોકોને જોવા અને માણવા ગમે છે. બસ કહેતે हैं कि जिंदा रहे तो फिर मिलेंगे, मगर मैं कहती हूँ कि आप जैसे लोग मिलते रहे तो हम जिंदा रहेंगे. Thank you so much everyone for giving your time and God bless you. Take care of yourself. Enjoy your Sunday dinner with all of us. Thank you once again.
देवी